મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। વાગ્યા છે 8:45 અને અત્યારમાં નીકળી ગયા છે તૈયાર થઈને ઓફિસે જવા માટે। પણ રસ્તામાં વચ્ચે 2-3 કામ છે। કાલે રવિવાર હતો ને પેન્ટર પાસે ગયા હતા ગાડી ઉપર નામ લખાવવાનું, તો કાલ લાઇટ હતી ને એટલે કામ પત્યું નહીં, એટલે અત્યારમાં જઈએ છીએ હવે પેન્ટરને ત્યાંથી કામ પતાવીને 9:30 ઓફિસે। તો નીકળીએ સીધા પેન્ટરની દુકાને અત્યારમાં। તો ફ્રેન્ડ્સ, અત્યારે હવે પેન્ટર પાસે નામના લખાઈ ગયું છે અને હવે નીકળી રહ્યા છીએ ઓફિસે। 10 વાગ્યાથી ડ્રાઇવિંગ છે, તો નીકળીએ છીએ સીધા ઓફિસે। હાલો, આ દાઢી વધી ગઈ છે, તો આજે આ સાહેબ પાસે દાઢી કરાવી લે। એ સાહેબની દાઢી વધી ગઈ છે। હા, એ કર લો પહેલે। આમ એના જમાનાના શાહરુખ ખાન હો। ચાલ झूठा। સ્પેશિયલ ઓફિસની બાજુમાં જ છે દુકાન, એસી વાળી, ઠંડકમાં બેહવાની એમને મજા આવે। દાઢી કરાવી લઈએ હવે। तो चलिए शुरू करते हैं। અત્યારે ઘરે હાલો આવું છું। વાગ્યા છે અત્યારે 8:15। 8:15 થી આ ઘરે આવ્યા છો તો મેડમે આજે ખરીદી જાજી કરી રાખી। જો તમારા માટે સરસ મજાનું તરબૂચ, ડગરી કાઢી નાખે એવી હો। કેટલું મસ્ત છે। મારું ડગરી છટકી જાય એવી बात तो सही है। दौड़ना तो पड़ता है। તરબૂચ ઘણી વારું લાગે। મસ્ત છે, મીઠું એકદમ। મીઠું ચાખ્યા વગર મીઠું? મેં ચાખ્યું ના રહ્યો એ। અચ્છા, એવું છે। કેળા, વરજભાઈ ને મને કેળા બહુ ભાવે। खाओ माँ कसम। એટલે કેળા, તરબૂચ એ લાડવા જેવો અને ચીકુ લાડવા જેવા હો। ચીકુ શેક પીવા જોઈએ ને, આવડા આવડા લાડવા જ છે હો એક પ્રકારે। જો क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। એક ચીકુનો એક ગ્લાસ બનાવ। ચીકુ શેક પીવું જોઈએ ને એટલે લાડવા લઈ આવ્યા આજે। એટલે આજે ફ્રૂટ મેડમ છે તો ફ્રૂટનો ખજાનો લઈ આવ્યા છે। શાકભાજી કાઢી લઈ। હા, અમારો સસલી આવ્યો, अरे कहना क्या चाहते हो? ઉગાડે ઢીલે મોગલીની જેમ। ગરમી થાય એટલે આમ રખડવાનું ચડ્ડો પહેરીને। ઠંડી લાગે અહીંયા। આ મોગલી છે અમારે, જો ને ટાર્ઝનની જેમ ચડ્ડી પહેરીને જ રેખડા કરે। શું હતું? ખાખરા ખાખરા વ્રજભાઈ માટે। નાસ્તો મેગી મસાલા હે, મેગી મસાલા વાળા। મેગી મસાલા વાળા ખાખરા લઈ આવ્યા એમ? આ બધાને આવું જ ખાવું જોઈએ, મેગી મસાલા વાળા ખાખરા ને ઓલું ખાખરા ને। રોટલા કોઈને ખાવા નથી, પછી કે કેમ માંદા પડે। बात तो सही है। दौड़ना આમાં માંદા જ પડે ને, પેટમાં દુખે ને ઓલું થાય ને। જો 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 ખાઈ ખાઈને ભાગ્યા। આપણે છીએ તો જે હાઈલ આવીએ તો હવે કપડાં બદલી લઈને ફ્રેશ થઈ જઈએ, પછી જોઈએ ટીવી। ભાઈ હાઈલ આવે છે ડ્રોઈંગમાંથી સીધા આવીને પાણીની બોટલ ને બેગ ને ખોલીને દેખાડવા માંડ્યો, શું કરાવ્યું શું કરાવ્યું। આંખ રહી ગઈ। હા, મંદિર ને ગાજર ને કેળું ને ચકલી ને આવું બનાવવાના શરૂ કરાયું એમ ને। શરણાઈને આજે આવું શીખવાડ્યું એમ ને?
સરસ લ્યો. ધીમે ધીમે તને બધું આવડી જાય. ભાઈને દવા પીવી પડે એટલે બર પડે છે. કેમ રજભાઈ? Inky Pinky Funky, Daddy bought a donkey, donkey died, Daddy. આ જો મેડમ એને આ એક દવા નથી ગમતી, એ દવા પીવાની ક્યાં છે? એ તો કોગરા કરવાની છે ખાલી. તો એ નથી ગમતી એને. આ 3 દવા છે એ રોજ પીવી પડે વ્રજભાઈને, એટલે ભાઈને બર પડે આખો. કેમ? કોગળા કરવા તો એ જ કાકડા મોટાવશે. એ તો થોડુંક થાય તો દવા કડવી હોય તો ફ્રેન્ડ્સ હવે વિડીયો આપણે પૂરો કરીએ. 11:30 વાગ્યા છે. અત્યાર સુધી બેઠા હતા, ઘઉંને હમા કરતા હતા, એરડિયું દેતા હતા, એટલે એ બધું થઈ ગયું છે. ઘઉં કોઠીમાં ભરાઈ ગયા. તો હવે આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.